નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. અન્ના દ્રમુકના અધ્યક્ષ જયલલિતાએ ત્રીજી વખત રાજ્યની ડોર સંભાળી. સોમવારે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ગ્રહણ કર્યા શપથ. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ગુજરાત ભાજપે ધર્યા ધરણા. તેની સામે વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલનો વળતો જવાબ. અને ગોધરાકાંડ રમખાણોની તપાસ ચલાવી રહેલ જસ્ટિસ નાણાવટી અને મહેતા તપાસ પંચ સમક્ષ હાજર રહેલા ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. અન્ના દ્રમુકના અધ્યક્ષ જયલલિતાએ સોમવારે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 63 વર્ષીય જયલલિતાએ ત્રીજી વખત રાજ્યની ડોર સંભાળી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બપોરે 12:15 વાગે શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ એસ બરનાલાએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. તેમની સાથે 33 મંત્રીઓએ પણ પોતાના પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ 33 મંત્રીઓમાં 3 મહિલા સહિત નવા બીજા 24 ચહેરાઓ સામેલ કરવામાં આવ્યા છે. જયલલિતાએ રવિવારે રાજ્યપાલ શ્રી બરનાલાને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રાબાબુ તેમજ સીપીઆઈ નેતા એબી વર્ધન પણ પહોંચ્યા હતા. સમારોહમાં પહોંચેલા નરેન્દ્ર મોદીએ જયલલિતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમની જીત એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં રાષ્ટ્રીય રાજકારણને પણ પ્રભાવિત કરશે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આજે ભારતીય જનતા પક્ષ દ્વારા અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ ઇન્કમટેક્સ સર્કલ ખાતે બેનર્સ અને સૂત્રોચ્ચારની સાથે વિરોધ પ્રદર્શિત કરી ધરણા ધરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 5 રાજ્યોની ચૂંટણી પતી ગઈ અને પોતાનો સ્વાર્થ સંતોષાતા તરત જ કેન્દ્રની યુપીએ સરકારે ભારતના નાગરિકો પર આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી સામાન્ય નાગરિકોની કમર તોડી નાખી છે. આ વિરોધમાં શહેરના મેયર શ્રી અસિત વોરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે પેન્ડલ રિક્ષા હંકારીને આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે જો આમ જ ચાલ્યા કરશે તો એ દિવસો દૂર નથી કે ફરીથી આપણે ગાડા કે સાયકલ રિક્ષા પર આવી જવું પડે. હવે પ્રશ્ન એ છે કે આ વિરોધની અસર યુપીએ સરકાર પર કેટલી અને ક્યારે પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડની બેરલના $68 હતા તે વધીને $110ની સપાટીએ પહોંચ્યા પછી ન છૂટકે પેટ્રોલ ઉપર ભાવ વધારો કરવામાં આવતા કેન્દ્ર સરકાર સામે પેટ્રોલના ભાવ વધારા અંગે રાજકીય નિવેદનો અને કાદવ ઉછાળવાના ગુજરાતની ભાજપના પ્રયત્નોના વિરોધમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી શક્તિસિંહ ગોહિલે માગણી કરી હતી કે ગુજરાતની સરકાર વેટના દરોમાં ખાસ રાહતો જાહેર કરે જેથી ગુજરાતની જનતા મોંઘવારીમાં આવેલા વધારામાં રાહત મેળવી શકે. ગુજરાતની સરકાર અન્ય રાજ્યોમાં 8%ના ટેક્સની સરખામણીએ 14% વધારે કર લઈ રહી છે. જો એ દૂર કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલમાં 8 થી 12 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે. દિલ્હીની સરકારની જેમ ગુજરાત સરકારે પણ ગેસ સિલિન્ડર પર સબસિડી આપવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે એનડીએની સરકારના 6 વર્ષના શાસનકાળ દરમિયાન 17 વખત પેટ્રોલના ભાવ વધ્યા હતા છતાંય તે સમયે યુપીએની સરકારે સબસિડી આપીને કેરોસીન તથા ડીઝલમાં રાહતો આપી હતી. આમ ટૂંકમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની સરકાર અન્ય રાજ્યોની સરખામણીમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દર નીચા લાવે તેમજ વધેલી કિંમત પરથી ટેક્સનું ભારણ દૂર કરે જેથી લોકોને પેટ્રોલ અને ડીઝલમાં મોંઘવારીનો માર ઓછો પડે. વર્ષ 2002માં ચકચાર મચાવનાર ગોધરાકાંડના રમખાણોની તપાસ ચલાવી રહેલ જસ્ટિસ નાણાવટી અને મહેતા તપાસ પંચ દ્વારા તાજેતરમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને નોટિસ આપી તેમને પંચ સમક્ષ જુબાની માટે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું, જેના સંદર્ભમાં તેઓ હાજર થયા હતા. પંચે સંજીવ ભટ્ટને પૂછ્યું હતું કે ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની જે બેઠક મળી હતી તેમાં મોદી દ્વારા આપવામાં આવેલ સૂચના કે હિન્દુઓને રોષ ઠાલવી લેવા દો એ અહેવાલ પહેલા તેમણે ક્યારેય કેમ રજૂ ના કર્યો. ત્યારે ભટ્ટે પંચને જણાવ્યું હતું કે જ્યાં સુધી કોઈ પણ ઓથોરિટી સામેથી ના માગે ત્યાં સુધી ગુપ્ત દસ્તાવેજો જાહેર ન કરવાની એક સરકારી અધિકારી તરીકેની ફરજથી તેઓ બંધાયેલા હતા. તેમણે પંચ સમક્ષ એમ પણ જણાવ્યું હતું કે તેમને સાક્ષી માટેનો જરૂરી ગુપ્તચર અહેવાલ લાવવાની પરવાનગી પણ નથી અપાઈ તો એ અહેવાલ રજૂ કરવા દેવા માટે પંચ ગુજરાત સરકારને નિર્દેશ આપે. તો બીજી તરફ જનસંઘર્ષ મંચ અને કોંગ્રેસ સહિત અન્ય સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સંજીવ ભટ્ટની ઉલટ તપાસ માટે કરેલી માંગ પણ પંચે માન્ય રાખી છે. તારીખ 16મી માર્ચે ભારતીય સરહદે તિબેટની બોર્ડર પર એટલે કે ઉત્તર પૂર્વ વિસ્તારના
NGAPA સંસ્થા દ્વારા સંચાલિત કીર્તિ મઠ પર ચાઇનાના સૈનિકો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા। આ હુમલામાં લગભગ મઠમાં રહેતા 300થી પણ વધારે લામાઓને અમાનુષી માર મારીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા। આ અત્યાચારના વિરોધમાં 20 વર્ષીય એક યુવાન લામાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી પોતાના ધર્મ તથા ધર્મ પ્રચારકોને બચાવવા માટે શહીદી વહોરી હતી। આ ઘટનાના પડઘા આખા ભારતમાં બૌદ્ધ ધર્મીઓ અને બૌદ્ધ અનુયાયીઓમાં પડતા તેમણે આ અન્યાય વિરુદ્ધ આંદોલન છેડ્યું છે અને આ અત્યાચાર, અપમાન અને અન્યાયની સામે સંપૂર્ણ ન્યાયની માગણી કરી છે। અને આજે સરદારનગર બાગ ખાતે તેમના દ્વારા બેનર્સની સાથે દેખાવો અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। શહેરમાં આવેલ દાણીલીમડા વિસ્તારમાં એક અજાણ્યા શખ્સે ઝાડ પર લટકી જઈને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર સુખલાલ સુફળિયા તડવી નામના 60 વર્ષીય વૃદ્ધ પત્નીના મૃત્યુ બાદ એકલવાયુ જીવન ગાળતા હતા અને પોતાના જીવનમાં એકલતાનો અજંપો અનુભવતા હતા। આ એકલતા અસહ્ય બનતા તેમણે દાણીલીમડા વિસ્તારમાં આવેલ ઢોરબજાર 4 રસ્તા પાસેની સુમસાન ઝાડીઓવાળી જગ્યામાં લીમડાના ઝાડ પર લટકી જઈને આત્મહત્યા કરવાનું અનુમાન અપાઈ રહ્યું છે। પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે LG હોસ્પિટલ ખાતે મોકલેલ છે અને દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,492 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,319 થી 18,492 ની વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 186 પોઈન્ટથી ઘટીને 18,531 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 5,499 પોઈન્ટથી ઘટીને 45 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 43 ડિગ્રી, લઘુત્તમ 30 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 40 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।